જીએલ પટેલનું બન્યું ત્યારે આપણે એમ જ કર્યું હતું. સિવાયના તમામ તબીબી કાર્ય બંધ રાખી આ ઘટનાનો સખત વિરોધ કરે છે અને ખાસ તબીબી સંસ્થા માટેના આ આંદોલનમાં તમામ નાગરિકો જય આઈએમએ કલકત્તામાં આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં છેલ્લા 36 કલાક ડ્યુટી કરી સેમિનાર રૂમમાં જમવા બેસેલ મહિલા તબીબી પર સામૂહિક કલેક્ટર સાહેબ, આજે ગઢડા મામલતદાર કચેરી ખાતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, તેના વિશે જણાવશો? કલકત્તાની અંદર આરજી મેડિકલ કોલેજની અંદર અમારા લેડી ડૉક્ટર ઉપર એક જઘન્ય પ્રસંગ બન્યો છે. એને રેપ કરી અને એનું મર્ડર કરવામાં આવ્યું છે. એની ઉપર અમે સખત વિરોધ કરીએ છીએ અને આ બાબતની અંદર સરકારને પણ અમે વિરોધ નોંધાવીએ છીએ. સાથોસાથ આજે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને અમને આવેદનપત્ર પણ આપ્યું છે અને આ બાબતની અંદર જોઈએ કે આને જન આંદોલન ઉપરાંત મેડિકલ સ્ટાફને કંઈક સિક્યુરિટી મળે અથવા તો ગવર્મેન્ટ તરફથી દરેકને કંઈક સિક્યુરિટી ઝોન તરીકે જાહેર કરે. અમારી લાગણી તો એવી છે કે આજે પોલીસ ડિપાર્ટમેન્ટ અથવા મામલતદાર ડિપાર્ટમેન્ટ તરફથી દરેક એક પીએસ એક કોન્સ્ટેબલને દરેક ક્લિનિકનું છે ને 10-10 મિનિટ માટે છે ને વિઝિટિંગ ગોઠવે એવી અમારી અપેક્ષા છે, જેથી કરીને ડૉક્ટરો ઉપર થતા અત્યાચારો, મારામારીના કેસો અને આવા જે અપકૃત્યો છે એને પોષણ ન મળે એવી અમારી લાગણી છે.